લગ્નની સિઝન દરમિયાન આપણે અનેક લગ્નોમાં જતા હોઈએ છીએ, પણ એ લગ્નો મોટે ભાગે આપણા પરિચિત સ્નેહી કે સ્વજનોના હોય છે. આજે વાત કરવી છે એક અનોખા લગ્નની, જ્યાં પારકી દીકરીને પોતાની ગણીને પોતાના આંગણીએથી સાસરીએ વિદાય અપાય છે. વાત છે ભુજના કવિઓ જૈન મહાજન દ્વારા યોજાતા લગ્ન સમારોહની. ભુજ મધ્યે આવેલ સંસ્થા શ્રી કવિઓ જૈન મહાજન દ્વારા આજથી 15 વર્ષ પહેલા અનિશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ જગસીભાઈ છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત મહાજનનું મામેરું યોજના અંતર્ગત 277માં લગ્ન ભુજ નિવાસી જયંતિગર ગોસ્વામીની પુત્રી વંદના સંગે ભુજ તાલુકાના પદ્ધર નિવાસી ચેતનગર ગુસાઈના પુત્ર ધવલગીરી સંગાથી યોજાયા. ત્યારે સાજન અને માજનના આંખોમાં હરખના આંસુ હતા. જાણે માજન પોતાના જ પરિવારની દીકરીના લગ્ન હોય તેવો લગ્નનો માહોલ અને આયોજન હતું. સંસ્થાના પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ પાર પાડવો એ આજના મોંઘવારીના સમયમાં ખર્ચાળ છે. મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો માટે પોતાની વહાલ સુહિત દીકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક દ્રષ્ટિએ તણાવભર્યું કામ હોય છે. અમે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહીને અનુભવ્યું છે કે મોટા ભાગના મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના પરિવારો દીકરીના લગ્ન માટે કરજો કરી ઊંચા વ્યાજે ઉછીના રૂપિયા લે છે. અમે મહાજન પરંપરાને નિભાવવાની ફરજના ભાગરૂપે આવા પરિવારને મદદરૂપ બનવા માટે આજથી 15 વર્ષ પહેલા અમારા વડીલ મુરબ્બી તારાચંદભાઈ જગસીભાઈ છેડાએ શરૂ કરેલા યોજના દ્વારા અમારો એ પ્રયાસ છે કે પરિવાર પોતાના ઘેર વ્યક્તિગત લગ્ન જે રીતે ઉજવે એવી બધી જ સુવિધાઓ અને આયોજન કવિઓ જૈન મહાજન ભુજના આંગણે યોજાતા લગ્નમાં કરીએ છીએ. મધ્યમ અને ગરીબ પરિવારોને સામાજિક હૂંફ આપવાનો અમારો આ પ્રયાસ છે. આ યોજનામાં સહકાર આપનાર સૌ દિલેર દાતાઓનો આભાર માન્યો હતો. લગ્ન પ્રસંગે દાતાઓ અને મહાનુભાવોએ નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી ભેટ સોગાદ અર્પણ કરી હતી. મારા આદરણીય પૂજ્ય પિતાશ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શનમાં 2011 થી દીકરીઓના લગ્ન માટેની અમે યોજના મહાજનનું મામેરું ચાલુ કરી હતી અને એ આજે 277માં દીકરીના લગ્ન મહાજન દ્વારા જેમ પોતાની દીકરીઓ એવી રીતે અમે આજે લગ્ન સંપન્ન કર્યા છે. અને સમાન રીતે જે દીકરીના મા બાપને ચિંતા હોય, ગરીબ પરિવારની દીકરીના મા બાપને કે મારીના દીકરીના લગ્ન આર્થિક ગંભીરતાને કારણે કેમ થઈ શકશે, એવા પરિવાર માટે આજે અમે આ 277માં દીકરીનો લગ્ન અમે કરાવ્યા છે. અમને ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે અને મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈના ચિંધાવેલા માર્ગ ઉપર અમારો કચ્છી વિસાવસવાલ જૈન મહાજન ભુજ અને અમારી સમગ્ર સંસ્થાના ટ્રસ્ટીઓની ટીમ આ પથ ઉપર અમે ચાલવાના ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે.